સૌને નમસ્કાર, પ્રણામ. પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 57મો મણકો છે. મોહન રાકેશનું એક બહુ ચર્ચિત નાટક, જેનું નામ આપે સાંભળ્યું હોય, આધે અધૂરે, એ જ લેખકનું આજે એક બીજું મજાનું અને પ્રસિદ્ધ નાટક લહરો કે રાજહંસ, એની વાત આપણા આ મણકાઓમાં, આપણી આ શ્રેણીમાં થવાની છે. એની વાત કરશે ડોક્ટર રાજેશ્વરીબેન પટેલ. રાજેશ્વરીબેન સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગુજરાતી વિભાગના વિષયના અનુસ્નાતક ભવનમાં તેઓ પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત છે. તેમણે MA, MPhil અને PhD સુધીનો અભ્યાસ કર્યો છે. આપણને મજા પડે એવી વાત એ છે કે તેમને પૌરાણિક પાત્રોમાં અને એવા કથાનકને આલેખતી કૃતિઓમાં વધારે રસ છે, અને એનો અભ્યાસ કરીને બેન આપણી સમક્ષ એક પછી એક પુસ્તકો પણ આપે છે, અભ્યાસ લેખો પણ આપે છે. તો તેમને પૌરાણિક કથા વસ્તુ આધારિત નવલકથા અને નાટકો એ વિશેષ પ્રિય છે. અને એમને જ તેમણે પોતાનો અભ્યાસનો, અથવા તો આપણે જેને કહીએ કે સ્પેશિયલાઇઝેશનનો, આંખ કાન નાકના ડોક્ટર હોય તેમ આ બેન આપણા પૌરાણિક કથા વસ્તુ આધારિત કૃતિઓના વિશેષજ્ઞ તરીકે આપણી સામે આવી રહ્યા છે. એમણે પોતાનો અભ્યાસ આ વિષય ઉપર વિશેષ કરીને કર્યો છે, અને 42 જેટલા સંશોધનાત્મક લેખો એમના ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત પણ થયા છે. તેમનું સર્જન વિવેચન કાર્ય વિભિન્ન પુસ્તકોમાં સંગ્રહિત થયું છે. ગુજરાતી પૌરાણિક નવલકથાઓ નામે તેમનું શોધ કાર્ય છપાયું છે, જેને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કાર પણ આપ્યો છે. આ ઉપરાંત આવાગહન, 4 ડાયસ્પોરા કવયત્રી, 20 કાવ્યાસ્વાદ જેવા અન્ય પુસ્તકો પણ એમણે આપણને આપ્યા છે. પરિચય ટ્રસ્ટ મુંબઈ દ્વારા પ્રકાશિત શ્રેણીમાં ગાંધારી અને દેવયાની જેવી આપણા નારી ચરિત્રો એના વિશેના તેમણે પરિચય પુસ્તકો આપ્યા છે. તેમણે પ્રસિદ્ધ નાટક મેકબેથનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. એટલે બેન ઉંમરમાં ઘણા નાના લાગે, પણ અભ્યાસમાં ઘણા ઊંડા અને મોટા છે. તો આવા એક અભ્યાસી વક્તા આજે આપણને મળ્યા છે, એનો આનંદ છે. સમગ્ર અમારી કોલેજ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર ગુજરાતી વિભાગ, અને સૌ શ્રોતા મિત્રો જે અહીં જોડાયા છે, એ બધા વતી આપને હૃદયપૂર્વક બેન આવકારીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આવા એક સરસ મજાના નાટક, એક ભાઈએ બહુ સરસ લખ્યું કે ગુજરાતીના પ્રાધ્યાપક છે અને હિન્દીના નાટક વિશે વાત કરશે તે બહુ મજા પડશે. તો આપણે ભાષાના સીમાડાઓને ઓળંગી જઈને બધી ભાષા આપણી ને બધી ભાષાની શ્રેષ્ઠ કૃતિઓ આપણી છે, એ ન્યાયે આપણે આજે એક મજાની કૃતિ તમારી પાસેથી માણીએ તો વિનંતી છે આ કૃતિના ભાવ પ્રદેશમાં અમને લઈ જવાની. નમસ્કાર સૌને. રમઝાનભાઈ, આપનો આભાર આ રીતે એક કૃતિની વાત કરવા માટે, આ પ્લેટફોર્મ ઉપર આપણે જોડાયા એના માટે તમારો આભાર. થોડું ડીલે થયું, એના માટે હું ક્ષમા માંગુ છું. અને હવે સીધી હું મારી વાત ઉપર આવું છું. લહરો કે રાજહંસ. આધુનિક ભારતીય નાટ્યકાર મોહન રાકેશની જે યશસ્વી કૃતિઓમાં છે એમાંની એક છે. આમ તો એમણે ઉપન્યાસ લખ્યા, અંધેરે બંધ કમરે, અંતરાલ અને ન આને વાલા કલ. આ ઉપન્યાસ એમના છે. એમણે ટૂંકી વાર્તા, નિબંધ, યાત્રાવૃત્ત, નઈ કહાનિયા એનું સંપાદન, શાકુંતલ અને મૃચ્છકટિકમ જેવા સંસ્કૃત નાટકોનો અનુવાદ કર્યો છે. પરંતુ ભારતીય સાહિત્યમાં જે યશસ્વી કૃતિઓ ગણાય છે, એમાં એમનું પહેલું નાટક આષાઢ કા એક દિન. મોહન રાકેશ સંસ્કૃત ના અભ્યાસી, એમનો અભ્યાસ સંસ્કૃતમાં, એમણે BA ઇંગ્લિશમાં પણ કર્યું છે અને BA સંસ્કૃતમાં પણ કર્યું છે, અને અધ્યાપન કાર્ય પણ કરતા રહ્યા. જાલંધર, શિમલા. મૂળ તો એમનો જન્મ અમૃતસર, પંજાબી ઓરિજિનલ, પણ મુંબઈ, એવા ભારતના વિવિધ
પ્રાંતની કોલેજોમાં એમણે અધ્યાપન કાર્ય પણ કર્યું છે. અને આ લેખક મને પ્રિય એટલે પણ છે કે જ્યારે કોઈ નાટક, કોઈ કૃતિ લખતા હોય ત્યારે કોઈ હિલ સ્ટેશન, કોઈ એવા સ્થળ પર જાય જ્યાં બહુ જ ઓછો માનવ સમુદાય હોય અને એ શાંતિથી લખી શકે. અને જ્યારે લખે છે ત્યારે આસપાસના પોતાના અનુભવો પણ સાથે સાથે ડાયરીમાં ટપકાવતા જાય છે. એટલે આ નાટકના એક્સપિરિયન્સ પણ એમણે લખ્યા છે. એમનું પુસ્તક લહેરો કે રાજહંસ, એની તો ઘણી બધી આવૃત્તિઓ થઈ છે, ઘણા બધા પુનઃ સંસ્કરણ થયા છે અને વારંવાર આ નાટકને બદલાતું રહ્યું, એ બદલતા રહ્યા, એની કથાનકને પરિવર્તિત કરતા રહ્યા, સંવર્ધિત કરતા રહ્યા. અને એના આધારે એમને એવું થતું કે કોઈ એક નાટકની વિશે જ્યારે તમે વારંવાર વિચારો તો એ ખરેખર દરેક વખતે નવા રૂપે તમારી સામે આવતા હોય છે. તો આ નાની વાત સર્જક વિશે. લહેરો કે રાજહંસ નાટકનું કથાબીજ સંસ્કૃતકાલીન મહાકવિ અશ્વઘોષના એક મહાકાવ્યમાં પડેલું છે. એ મહાકાવ્યનું નામ છે સૌંદર નંદમ. એમાં એક શ્લોક છે સૌંદર નંદમના ચોથા સર્ગમાં 42મો એક શ્લોક છે કે તમ ગૌરવમ બુદ્ધ ગતમ ચકર્ષ ભાર્યાનુરાગ પુનરાચકર્ષ સન્નિશ્ચયો યયો ન તથ્યો તરંગ તરંગેશ્વીવ રાજહંસ. આ શ્લોકનો અર્થ ગુજરાતી એવું થાય છે કે બુદ્ધ માટેનું ગૌરવ એને પોતાના તરફ એટલે કે બુદ્ધ તરફ, અને સુંદરી માટેનો અનુરાગ એને સુંદરી પ્રતિ આકર્ષિત કરે છે, ખેંચે છે. અને આ બંને તરફના ખેંચાણની દુવિધામાં ન તો એ આગળ જઈ શકે છે, ન તો એ રોકાઈ શકે છે. અને એની સ્થિતિ લહેરો પર ડોલતા રાજહંસ સમાન બની હતી. આ શ્લોકનું જે તરંગેશ્વીવ રાજહંસ, આ કથા દર્શન, એક માનવીનું મન કેવું છે એનું આ કથા દર્શન આ નાટકમાં યથાર્થ રૂપમાં અને આધુનિક રૂપમાં ઉતરી આવ્યું છે. નાટકનું કથા વસ્તુ પણ સૌંદર નંદમ મહાકાવ્યને આધારિત છે. એટલે પ્રારંભે હું થોડીક અશ્વઘોષ અને એમના સૌંદર નંદમની વાત કરું, જેથી આ કથાનક ક્યાંથી લેવામાં આવ્યું છે અને કેવી રીતે આધુનિક સમયમાં એક નવું નાટક, મહાકાવ્યના કથા બીજમાંથી એક નવું નાટક પ્રગટે છે એનો ખ્યાલ આવે. મહાકવિ અશ્વઘોષ નું સૌંદરનંદ છે એનો આ ચોથો સર્ગ, એનું નામ છે પત્નીની અનુમતિ. અને એ સર્ગમાં નંદની અનિશ્ચિત સ્થિતિ, તરંગિત સ્થિતિ દર્શાવવા જે આ શ્લોક છે એનો આખી કથા તો એવી છે કે એ કહેતા પહેલા હું જરા તમને અશ્વઘોષ વિશે વાત કરું કે ચીની અને તિબેટી પરંપરામાં અશ્વઘોષના 3 નાટકો પ્રખ્યાત અથવા તો એમનું સર્જન છે એવું માનવામાં આવે છે. એક છે શારીર પુત્ર પ્રકરણ, બીજું રૂપક નાટક અને ત્રીજું ગણિકા નાટક. અને એમના 2 મહાકાવ્યો ખૂબ જ પ્રસિદ્ધ છે. એક છે બુદ્ધચરિત અને બીજું સૌંદરનંદમ. અશ્વઘોષ જન્મે તો બ્રાહ્મણ હતા, પરંતુ એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલો અને ધર્મના નિગૂઢ તત્વોને સરળ, રસળતી અને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરવાની એમની વિશેષ શક્તિના કારણે, એમની વિશેષ કાવ્યાત્મક શક્તિના કારણે એ સમયમાં બૌદ્ધ ધર્મીઓમાં અશ્વઘોષ સૌથી લોકપ્રિય મનાતા હતા. સૌંદરનંદ પહેલા સૌંદરનંદ પણ જાણે કે બુદ્ધચરિતનો એક ભાગ છે. બુદ્ધચરિતમાં એવું છે કે બુદ્ધનું આખું જીવન એમાં પ્રગટે છે. સિદ્ધાર્થનો ગૃહ ત્યાગ, કપિલવસ્તુમાં ધર્મ પ્રચાર, પછી કપિલવસ્તુના અંતઃપુરમાં વિલાપ, શુદ્ધોધનના પ્રયત્નો, બિંબિસારનો જન્મ,
અને કપિલવસ્તુમાં પુનઃ આવીને ધર્મ પ્રચાર કરે એ પહેલા બુદ્ધત્વની પ્રાપ્તિ, પિતા અને પુત્રનું મિલન, એટલે કે રાહુલ અને ગૌતમ બુદ્ધનું મિલન, એ પછી ભગવાન બુદ્ધનું જેત વન વિહાર અને આમ્રપાલીના ઉપવનમાં પ્રવેશ અને અંતે મહાપરિનિર્વાણ સુધીની આખી કથા બુદ્ધ ચરિતમાં નિરૂપવામાં આવી છે. હવે સૌંદરનંદમાં જાણે કે બુદ્ધ ચરિતના એક અલગ ભાગને સૌંદરનંદમ વર્ણે છે. સૌંદરનંદમ મહાકાવ્યમાં એક નંદ અને સુંદરીની પ્રેમ કથા અને નંદના દીક્ષા ગ્રહણનું કથાનક છે. એક રીતે બુદ્ધ ચરિતમાં જ જાણે કે ધર્મોપદેશ નિમિત્તે આ એક કથાનક બન્યું હોય એવી રીતે સૌંદરનંદમ આપણી સામે આવે છે. બુદ્ધ ચરિત છે એનો કેન્દ્ર ધર્મ પ્રચાર છે, પરંતુ સૌંદરનંદમ બહુજન ગમ્ય, રમ્ય અને કાવ્ય નો જાણે કે પરમ આનંદ આપતું અને કાવ્ય રસિક જનોને વધુ આનંદ આપતું કાવ્ય મહાકાવ્ય બન્યું છે. આ મહાકાવ્યમાં પ્રારંભ તો કપિલ વસ્તુ નગરના વર્ણનથી થાય છે. એ પહેલા સર્ગમાં, આમ તો કુલ 18 સર્ગ છે, અને ગૌતમ વંશનો પરિચય કરાવતા કરાવતા બીજા સર્ગમાં સિદ્ધાર્થ અને એનો ભાઈ નંદ એનો પરિચય આવે છે. નંદ અને સિદ્ધાર્થ ઓરમાનભાઈ અને માસિયાઈ ભાઈ છે, એટલે કે મહારાજા સુદ્યોધનની 2 પત્નીઓ છે, પણ એ 2 પત્નીઓ સગી બહેનો છે, એટલે સગી બહેનોના 2 બાળકો, પણ બંનેના અંતરંગ સ્વભાવમાં ખૂબ જ ફરક છે. સિદ્ધાર્થ અંતર્મુખી છે, જ્યારે નંદ આનંદ પ્રિય અને રસિક છે. પછીના ત્રીજા સર્ગમાં સિદ્ધાર્થનું વનગમન, બૌદ્ધત્વની પ્રાપ્તિ, કપિલવસ્તુમાં પુનરાગમન, પિતા સુદ્યોધન સહિત મોટા મોટા શાક્યોને પ્રવજ્ય અપાવે ત્યાં સુધીની એની કથા ચાલે છે. અને ચોથા સર્ગ, આનો સૌથી સુંદર સર્ગ ચોથો સર્ગ આવે છે, જેમાં નંદ અને સુંદરીનું કથાનક છે. આ કથાનકનું ગુજરાતી આપણે પત્નીની અનુમતિ એવું કરીએ છીએ, સંસ્કૃતમાં એનું છે ભાર્યાયા ચિતક, એટલે કે પત્નીની અનુમતિ, ભાર્યા પાસે યાચના કરે છે, અનુમતિ માંગે છે. એટલે બન્યું છે એવું કે કપિલ વસ્તુમાં ભગવાન ગૌતમ બુદ્ધ બૌદ્ધત્વ પ્રાપ્ત કરીને પાછા ફર્યા, આવ્યા પછી બધાને સમ્યક ધર્મની દીક્ષા આપે છે. આખા નગરમાં ધર્મચક્ર નું પ્રવર્તન છે, પરંતુ બુદ્ધના આ માસિયાઈ ભાઈ કયો કે ઓરમાન ભાઈ કયો, એના મહેલમાં વૈભવ અને વિલાસનું વાતાવરણ છવાયેલું છે. અનુરાગ અને રતિરાગના સૂર વહે છે. નંદની પ્રિયતમા પત્ની સુંદરી એની સાથે સૌંદર્ય ભર્યા પ્રણય રસમાં નંદ નિમગ્ન છે. અત્યંત રૂપવાન અને ધનવાન છે, એટલે નંદ ના તો ઇન્દ્રની કે ના તો કુબેરની પરવા કરે છે. અને બુદ્ધના ધર્મ પ્રવર્તનની હવા હજુ સુધી આ મહેલમાં કે નંદના મન સુધી લાગેલી નથી. અનુપમ સૌંદર્યવતી સુંદરી વિશે બહુ સુંદર વર્ણનો છે કે હઠીલી, ગર્વીલી, માનિની, તેજસ્વી અને ભામિની, સ્વમાની છે. અને એવું અંદર સુંદર વર્ણન છે કે એના લાવણ્યમય સર્જનની પાછળ સ્વયં બ્રહ્માએ પણ વિશેષ રસ દાખવ્યો છે. અને શીલ અને સૌંદર્યની પ્રતિમા છે. મોહક હાસ્ય, વેધક નયન, પિષ્ટ પયોધર ધરાવતી એ પદ્મિની છે. શાક્ય વંશના યુગલોમાં નંદ અને સુંદરીનું યુગલ જોડું અજોડ ગણાય છે. નંદ અને સુંદરી પાછા પરસ્પર પ્રેમમાં અકંઠ મગ્ન રહે છે. પતિ પત્ની પ્રેમ અને રતિ ક્રીડામાં પતિ પત્નીના પ્રેમ અને રતિ ક્રીડાના સુંદર વર્ણનો આ સર્ગમાં આવે છે, અને એ વર્ણનોથી આ મહાકાવ્ય સભર છે. સુંદરી કામકલામાં નિપુણ યુવતી છે અને પતિને પોતાના વશમાં બહુ જ સરળતાથી રાખી શકે છે. શૃંગાર પ્રસાધન વખતે પણ નંદ એની હોશે હોશે મદદ કરતો હોય છે, અને
પ્રસન્ન મધુર કહી શકાય એવું એમનું વિવાહિત જીવન ચાલી રહ્યું છે. અશ્વઘોષે તો એવું સુંદર એનું વર્ણન કર્યું છે કે કામમગ્ન કિન્નર અને કિન્નરી ભાવમય બનીને વિલાસ કરે એમ નંદ અને સુંદરી કામદેવ અને રતિનું લક્ષ્ય બન્યા છે. લાલિત્યપૂર્ણ મસ્તીના તરંગોમાં આ યુગલ છે વિહરતું રહે છે. કવિ અશ્વઘોષ નંદ અને સુંદરીના પ્રગાઢ પ્રેમના એટલા સુંદર કાવ્યાત્મક તરંગો આ સર્ગમાં રચે છે કે આપણા જે નાટ્યકાર છે એમણે આ સર્ગને આ નાટકના કેન્દ્રમાં રાખ્યું છે. એક જેમ મેં તમને આ પહેલા જ શ્લોક કયો એમ આ બંનેના એ તો પછી આવે છે, પણ એ પહેલા આ બંને કેવા અજોડ છે એનો એક શ્લોક હું આપની સમક્ષ મૂકું. લખે છે અશ્વઘોષ કે રૂપેણ યાત્યંત મનોહરેણ, રૂપમાં જે અત્યંત મનોહર છે, રૂપાનુરૂપેણ ચ ચેષ્ટિતેન, એટલે કે સૌંદર્યને અનુરૂપ એમની ચેષ્ટાઓ પણ છે. અને એટલે મનુષ્ય લોકે હિ તથા બભૂવ, એ સમયે મનુષ્ય લોકમાં બભૂવ સા સુંદરી સ્ત્રીશુ, સ્ત્રીઓમાં સુંદરી અને નરેશુ નંદ, પુરુષોમાં નંદ અજોડ હતા. આવું કહી અને ચોથા સર્ગમાં એમના સૌંદર્યના વર્ણનો પૂરા કરે છે. નંદનવનમાં મુક્ત વિહાર કરતું આ યુગલ પરસ્પર જ્યારે તલ્લીન છે એકબીજાના પ્રેમમાં, એવા સમયે મહેલના દ્વાર પર ભગવાન તથાગત અને એમના શિષ્યો ભિક્ષા અર્થે આવે છે. પરંતુ મહેલમાં તો બધી જે દાસીઓ છે કોઈ અંગ લેપ પીસી રહી છે, કોઈ વસ્ત્રોને સુગંધિત બનાવી રહી છે, કોઈ સ્નાન વિધિનું આયોજન કરે છે, કોઈ સુગંધીદાર પુષ્પમાળા ગૂંથે છે, અને ભવનમાં રતિ ક્રીડાને અનુરૂપ બધી સાજ સજ્જા કરવામાં દાસ દાસીઓ એટલા બધા વ્યસ્ત છે કે કોઈ બુદ્ધ ભગવાન આવ્યા એ તરફ કોઈનું ધ્યાન જ નથી જતું. પરંતુ મહેલના ઉપરના તરફના ભાગમાં કોઈ દાસી તેજસ્વી સૂર્ય સમાન ભગવાન બુદ્ધ ભિક્ષા લીધા વગર પાછા જઈ રહ્યા છે એ જોઈ જાય છે, અને તરત જ જઈને નંદને એ સંદેશ આપે છે. નંદ ધ્રુજી જાય છે. નંદને ભગવાન બુદ્ધ માટે ગૌરવ છે, અને એને એમ થાય છે કે ઓહો, ભિક્ષા લીધા વગર જ ભગવાન તથાગત મારા મહેલમાંથી, અને પાછા પોતાનો ધર્મ પણ જાણે છે. અતિથિ અભ્યાગતનું સ્વાગત કરવું અને એનો સત્કાર કરવો એનો ધર્મ જાણે છે, અને એને એમ થાય છે કે આ તો ખોટું થયું, અને તરત જ પોતે રતિ ક્રીડા ની શૃંગાર રસ ને વ્યક્ત કરતા પોતાના વસ્ત્રો બદલી અને વિનીત વેશ ધારણ કરે છે. કારણ કે એ કોની સામે જવું છે એ પણ બહુ મહત્વનું છે. અને બુદ્ધ ભગવાનની ક્ષમા માંગવા વિચારે છે, અને એવા સમયે પોતાની પત્ની સુંદરીની અનુમતિ માંગે છે. એટલે આ જે પ્રકરણ છે એનું નામ ભાર્યાનુમતિ છે, એટલે કે પત્નીની અનુમતિ છે. એની પત્ની એને અનુમતિ તો આપે છે, પણ એ સુંદરી પણ નંદ પ્રત્યે એટલી જ આસક્ત હોય છે, અનુરાગ એને એટલો હોય છે કે થોડી ક્ષણો પણ એના વિરહમાં રહેવા તૈયાર હોતી નથી. એટલે એ જયારે આ ભગવાન બુદ્ધ આવ્યા હોય ત્યારે એને જે મસ્તક પર પત્ર રચના અને વિશેષક કર્યું હોય છે, અને નંદ ત્યાં જ એની પાસે હોય છે ત્યારે સુંદરી એવું કહે છે કે જ્યાં આ પત્ર રચના સુકાય નહીં એ પહેલા તમે પાછા આવી જજો. અને નંદ એમ કે છે કે હું હમણાં જ પાછો આવું એવું કરીને પ્રયાણ કરતો હોય છે. એ સમયે નંદ ચાલતો થાય છે, આગળ ભગવાન બુદ્ધ ગયા છે, અને પાછળ સ્થિર, શૂન્ય અને નિશ્ચલ દ્રષ્ટિએ એની પત્ની સુંદરી ઊભી છે. અચાનક નંદને એની પત્નીનું આકર્ષણ થાય છે, અને બુદ્ધ તરફનું પણ જવાનું
જરૂરી એમના ગૌરવના કારણે એ તરફ પણ આકર્ષણ થાય છે. અને એટલે તમ ગૌરવમ બુદ્ધ ગત ચકર્ષ ભાર્યાનુરાગ પુનરાચકર્ષ. એક તરફ બુદ્ધનું આકર્ષણ, એક તરફ ભાર્યાનું આકર્ષણ, ન તો આગળ જઈ શકે ન તો પાછો આવી શકે. અને એટલે જ તરંગેશ્વી રાજહંસો જેમ પાણીની લહેરોમાં લહેરો જે તરફ આકર્ષે એ તરફ આકર્ષિત થતો રહે, એમ એ બંને બાજુ આકર્ષિત થતો રહે છે. જોકે પછી એમાં એક વાત પણ લખી છે કે કેવી રીતે એ પોતાની જાતને બુદ્ધ તરફ આગળ ખેંચે છે. તો સકામ રોગેણ નિગૃહ્યમાણો, એટલે કે કામની આસક્તિથી જે અટકાય છે, અને ધર્માનુરોગેણ ચકૃષ્યમાણ, ધર્મના કારણે જે ખેંચાતો રહે છે. નંદ કેવો છે તો કે નદીના સામા પ્રવાહમાં અટવાતા તરાપાની જેમ નંદ મનમાં ને મનમાં ઘુમરાયા કરે છે અને પરાણે આગળ વધે છે. અહીંયા ચોથો સર્ગ પૂરો થાય છે. પછીના સર્ગોમાંની વાત હું ટૂંકમાં કહીશ કે નંદ ભગવાન બુદ્ધ પાસે જાય છે. બહુ બધા ત્યાં બેઠા હોય છે. બહુ સમય પછી એનું ભગવાન બુદ્ધ સુધી પહોંચવાનું બને છે. ક્ષમા માંગવા જાય છે અને કહે છે કે આપ મારા મહેલ પર ભિક્ષાર્થે પધારો. ભગવાન બુદ્ધ પોતાનું ભિક્ષા પાત્ર નંદના હાથમાં આપી દે છે અને પોતાની સાથે વિહારમાં લઈ જાય છે અને એને ધર્મનો ઉપદેશ આપે છે. આ બાજુ એ બુદ્ધને સાંભળી રહ્યા છે, પણ એનું મન એની વિશેષ પત્ર રચના સુકાઈ ન જાય એ પહેલા પત્નીની પાસે પહોંચી જવા માટે એનું મન ત્યાં ખેંચાયા કરે છે. સુંદરી પાસે હતું ત્યારે મન આ બાજુ હવા ખેંચાયું, અહીંયા છે તો ત્યાં ખેંચાયું. ભગવાન બુદ્ધ ને ખબર છે કે નંદનું મન પ્રવજ્યા લેવા માટે તૈયાર નથી, પણ એ સતત એને કલ્યાણ માર્ગ સૂચવે છે અને પોતાના શિષ્ય આનંદને આજ્ઞા આપે છે કે નંદને પ્રવજ્યા લેવડાવો. નંદની આંદોલિત સ્થિતિ જોઈ ભગવાન બુદ્ધ એની સામે બેસી અને એને કલ્યાણ માર્ગ સૂચવે અને સામે એનું કેશ કર્તન, એનું મુંડન થાય. ભગવાન માટે એને એટલો આદર છે કે એકદમ ના નથી કહી શકતો, પણ જેવું પેલું ભિક્ષા પાત્ર ફરી એના હાથમાં મૂકવા જાય છે ભગવાન બુદ્ધ, એ લેતો નથી. એકદમ ખુલ્લી ના નથી પાડી શકતો, પણ સ્વીકારતો નથી અને ત્યાંથી નીકળી જાય છે. પરંતુ ફરી પાછું એને એમના ધર્મ ઉપદેશ આપી એના શિષ્યો એને ફરીને નંદને ધર્મમાં સ્થિર કરે છે. એમ તો ભગવાન બુદ્ધ એને સ્વર્ગની અપ્સરાઓ પણ બતાવે, એનું દર્શન પણ કરાવે, પણ ધીરે ધીરે સમય જતા નંદ ધર્મના નિયમનમાં સ્થિર થતો જાય છે. કામચર્યામાં નિપુણ નંદ ભિક્ષાચર્યામાં બહુ જ નબળો સાબિત થાય છે, પરંતુ ભગવાન તથાગત જેવા ઉત્તમ આચાર્ય પામીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતો એ ધર્માચરણમાં એની સ્થિરતા વધતી જાય છે. ભોગની અનિત્યતા, વૈરાગ્ય છે મોક્ષનો રાજમાર્ગ છે, બ્રહ્મચર્ય એનો પાયો છે, પ્રેમનું પરમ રહસ્ય તો પરમ આનંદ છે અને જે આ માર્ગથી જ મળશે એવી એની શ્રદ્ધા એના મનમાં બહુ લાંબા સમયે બેસે છે. ધીરે ધીરે નંદ શાંત પડે, ચૈતસિક ઉર્ધ્વતાના માર્ગે આગળ વધે. સમય જતા આ વિષયોમાંથી એ વિરક્ત થઈ અને બૌદ્ધ ધર્મના ઉપદેશક બને છે. કવિ અશ્વઘોષ નું આ મહાકાવ્ય નો જે હેતુ છે, એનું આપણે પ્રયોજન કહીએ, એ કોઈ કાવ્ય રચનાનું પ્રયોજન નથી. એમણે લખ્યું છે કે ઇત્યેષા વ્યુપશાંતયે નરતય મોક્ષાર્થ ગર્ભા કૃતિ, એટલે કે આ વ્યુપશાંતય એટલે કાવ્ય રચનાનો આનંદ આપવા, કે ન રતય એટલે કે કોઈ રતિ ક્રીડાનું શૃંગાર વર્ણન કરવા માટે આ કૃતિની રચના નથી. આ કૃતિ તો મોક્ષાર્થ ગર્ભા છે, ધર્મના
ઉપદેશ અર્થે આની રચના કરવામાં આવી છે. તો આ છે અશ્વઘોષનું સૌંદર્યનંદન. એટલી જ સુંદર કૃતિ છે અને એ કૃતિની કાવ્યબાની પણ એટલી સુંદર છે. એના આ કથા બીજને લઈ અને ખાસ કરીને તરંગેશ્વીવ રાજહંસ, માનવીનું મન કેવું તરંગીત છે, કેવા પ્રવાહોમાં એ ખેંચાતું રહે છે, એ વસ્તુને આધુનિક સમયમાં અને આધુનિક માનવી, આમ તો સનાતન કાળના કોઈ પણ માનવીને આ લાગુ પડી શકે એવું એક શાશ્વત તત્વ, એક દર્શન એમાંથી લઈ અને લહેરો કે રાજહંસ એવું નાટક મોહન રાકેશ આપે. આષાઢ કા એક દિન માં પણ કાલિદાસની અંતમાં આવી જ એક સ્થિતિ હોય છે અને આષાઢ કા દિન પણ કાલિદાસના જીવનને કેન્દ્રમાં રાખીને, એટલે પ્રાચીન કથાનકને ગૂંથીને એમણે લખેલું અને એમની ખૂબ જ યશસ્વી અને સુંદર કાવ્યબાનીથી સભર કાવ્યરસયુક્ત નાટ્યકૃતિ છે અને આ બીજી જ એમની યશસ્વી નાટ્યકૃતિ છે. કુલ આ નાટકમાં 3 અંક છે અને 3 અંકની માં વહેંચાયેલા આ નાટકમાં મન કેન્દ્રમાં છે, માનવીનું મન. એમાં આધુનિક માનવી હોય કે પુરાકાલીન હોય, ટૂંકમાં કોઈ પણ સમયનો, કોઈ પણ સ્થળ કે કાળ અને સંઘર્ષમાં ઉભેલા માનવીના મનની સ્થિતિને આ નાટક મૂકે છે. નાટક અર્પણ કર્યું છે એ બહુ મહત્વનું છે. આ નાટક કોઈ પણ સર્જક જ્યારે પોતાની કૃતિ કોને અર્પણ કરે છે એ પણ ઘણી વખત મહત્વનું હોય છે, હંમેશા નહીં પણ ઘણી વાર. એમણે અર્પણ કરતી વખતે લખ્યું છે કે એ એકને, કે જેને એવું લાગે છે કે એ હિન્દીમાં હું એમનું વાક્ય જ આખું સંભળાવું कि उस एक को जिसे लगता है मन की बात कहकर आदमी छोटा हो जाता है, આટલું જ લખીને એમણે અર્પણ કર્યું છે. અને નાટકના આરંભમાં અશ્વઘોષનો આ શ્લોક મૂક્યો છે. નાટક શરૂ થતા પહેલા તમ ગૌરવમ બુદ્ધમ ગતમ વાળો જે સૌંદર્યનંદના 4થા સર્ગનો 42મો શ્લોક છે. પહેલો અંક, નાટક ખુલ્લે, મંચનો પડદો ખુલેલો છે પણ મંચ પર હજુ અંધકાર છે અને અંધકારમાં હજુ પ્રકાશ નથી મંચમાં અને એક સમવેત સ્વર નેપથ્યથી સંભળાય છે. સમવેત સ્વર છે ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. આપ જાણો છો કે આ બૌદ્ધ ધર્મનો મહામંત્ર છે. ધર્મના શરણમાં હું જાઉં છું. નેપથ્યે આ સંવેત સ્વર શમે એ પછી ધીરે ધીરે મંચ પર પ્રકાશ થાય. મંચની સાજ સજ્જા પણ બહુ જ બૌદ્ધકાલીન અને સુંદર છે. અગ્નિ કોષ્ટ છે, મદિરા કોષ્ટ છે, શૃંગાર કોષ્ટ છે, એટલે આપણે ડ્રેસિંગ ટેબલ કહીએ. પણ સૌથી સુંદર અને પ્રતિકાત્મક આ મંચ ઉપર સજ્જા વિશેષ છે એ છે કે 2 દીપાધાર મૂકવામાં આવ્યા છે. એક દીપાધાર પર પુરુષની મૂર્તિ છે અને બીજા દીપાધાર પર સ્ત્રીની મૂર્તિ છે. પુરુષની મૂર્તિ છે એની આંખો આકાશ તરફ જુએ છે અને હાથ ફેલાયેલા છે. સ્ત્રીની જે પ્રતિમા છે, નારીની પ્રતિમા, એની આંખો ઢળેલી છે પોતાના હૃદય તરફ અને એના હાથ જ ભીડેલા છે. સ્ત્રી અને પુરુષનું આવું પ્રતિકાત્મક મૂર્તિનું સિમ્બોલ એણે સ્ટેજ પર મૂકીને આમ ન કહેવાનું ઘણું જ બધું, જે બહુ વિસ્તારથી કહી શકાય એવું બહુ જ ટૂંકમાં પ્રતિકાત્મક રીતે એમણે કહી દીધું કે સ્ત્રીનું પ્રકૃતિ શું છે અને પુરુષની
પ્રકૃતિ શું છે સિમ્બલાઇઝ કરી દીધું. અને આ દીપાધાર આખા નાટકમાં રહે છે. નાટક પાછું પશ્ચિમી ઢબની મંચ વ્યવસ્થા ધરાવે છે રંગમંચ પર, અને એનું આખું બાંધણી છે નાટકની એ ભારતીય પરંપરાની નથી, એનું કથાનક ભારતીય પરંપરાનું છે. અહીં એક જ સ્થળે આખું નાટક ભજવાય છે, અને એ સ્થળ છે નંદની પત્ની સુંદરીનો કક્ષ. અને એ કક્ષનો જે આખો ભાગ છે જેમાંથી કમલતાલની વાત પણ આવી જાય, જેમાં એક ગવાક્ષ પણ છે, અને જેમાં એક ઝૂલો હિંડોળો જેને કહીએ એ પણ છે, મદિરા કોષ્ટ છે, શૃંગાર કોષ્ટ છે, અગ્નિ કોષ્ટ છે, અને આ દીપાધાર છે. આ રંગસજ્જા છે. નાટકનું પ્રારંભમાં બે મુખ્ય ચરિત્ર, એટલે આમ તો ગૌણ ચરિત્ર પણ નાટકના મુખ્ય ચરિત્રોમાંના બે, શ્વેતાંગ અને શ્યામાંગ, અને એ સિવાયના કેટલાક દાસ દાસીઓ જાણે કે મહેલને સજાવી રહ્યા છે. કોઈ ઉત્સવની તૈયારી હોય એવી રીતે આખો પુષ્પોથી, સુગંધીઓથી, તોરણોથી, મુદ્રાઓથી મહેલને સજાવી રહ્યા છે. શ્વેતાંગ છે આ બધાનો મુખ્ય છે, લીડર છે. હવે શ્યામાંગ એક વિચિત્ર કેરેક્ટર, એક સિમ્બોલિક કેરેક્ટર આ નાટકમાં છે. એ જે કઈ કામ હાથમાં પકડે એ કામ વધુ ને વધુ ગૂંચવાતું જાય. અત્યારે એને પેલા પત્રોના તોરણ બનાવવાના છે, જેમ કે આપણે આશોપાલવના તોરણ બનાવીએ તો એક દોરીમાં એ ગૂંથતા જઈએ તો એ ગૂંચવાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું હોય, પણ એને એ ગૂંચને ઉકેલવાનું એ કામ કરી રહ્યો છે, પણ એના હાથમાં છેડો જ નથી આવતો. અને જેમ જેમ પ્રયાસ કરે છે એમ ગૂંચ વધારે ઉકેલાય છે, વધારે ગૂંચવાય છે. બધા એને વઢે પણ છે, પણ થોડીક એની માનસિક સ્થિતિ બરાબર નથી એવું થોડું જાણે છે. એટલે બીજી તરફ શ્યામાંગ છે એ એક પછી એક દીપ પ્રજ્વલિત કરી રહ્યો છે, ત્યારે શ્વેતાંગ શ્યામાંગને એવું કહે છે કે देखो न एक के बाद एक दीपक जलता जाता है, न कुछ उलझता है न कुछ बिखरता है. એટલે શ્વેતાંગ એવું કહે છે કે इसका कारण है, कि क्या कारण है, मेरे हाथों में काम उलझ क्यों जाता है. પેલો કહે છે इसलिए कि तुम सोचते बहुत हो. ખૂબ વિચારે છો. તો કે શું વિચારવાનું બંધ કરી દઉં? વિચારવાનું તો બંધ કરવું આપણા હાથમાં તો જાણે કે હોતું જ નથી. એ બધાની ચર્ચા ચાલતી હોય છે, અને એમાંથી જે આ મનના વિચારોની ગૂંચવણ શ્યામાંગના નિમિત્તે આ નાટકના પ્રારંભથી શરૂ થાય છે. પહેલો એમ કે છે કે ગૂંચ હું ઉકેલી દઈશ, એક કામ કર, તો આ દીપને પ્રજ્વલિત કરવાનું કામ શરૂ કર. એ દીપ પ્રજ્વલિત કરવા જાય છે તો ત્યાં પણ કંઈક વિચારોમાં ગૂંચવાયેલો રહે છે. એટલે પાછો શ્વેતાંગ એને કહે છે કે તુમ ફિર બહેક રહે હો, તુમસે કહા ન दीपक जलाओ. तो श्यामांग કહે છે કે वह तो कहा है तुमने, परंतु क्या करूं, न जाने क्यों मेरे मस्तिष्क में यह अंधेरा आज बढ़ता ही जा रहा है. मन होता है कि सब कुछ छोड़ छाड़ कर कहीं चला जाऊं. દરેક માનવીને જીવનમાં ક્યારેક કોઈ તબક્કે આવું થતું હોય કે બધું છોડીને ક્યાંક જતા રહી, પણ ક્યાંક એટલે ક્યાં, કયા બિંદુ પર જવું કે જ્યાં મન આવું વિભ્રમિત ન થાય, મન ગૂંચવાય નહીં, મન શાંત બને, કયું બિંદુ એવું છે. અને આ રીતે એમની જ્યારે ચર્ચાઓ ચાલતી હોય છે એ દરમિયાન પ્રવેશ થાય છે આ નાટકની ના મુખ્ય ચરિત્ર સુંદરીનો, અને એની સાથે એક દાસી છે અલકા. બંને આ સાજ સજાની આજના ઉત્સવની વાતો કરતા હોય છે. આ ઉત્સવનું નામ છે કામોત્સવ, કામનાઓનો ઉત્સવ. અને સુંદરી બધાને
સૂચના આપે છે, અહીંયા આમ કરો, આનું ધ્યાન રાખો, આ કરો, તે કરો, એમ કરતા કરતા એ અલકા સાથે વાત કરતી જાય. અલકા પોતાને રાત્રિએ આવેલા એક શુષ્ક વન, ઉજ્જડ વૃક્ષો, એવી બધી સપનું આવેલું એની વાતો કરતી હોય છે અને બંને ધીરે ધીરે આગળ ચાલે છે. નાટકમાં શ્વેતાંગની અને આ બધા દાસ દાસીઓની વાત વચ્ચે એ પણ પ્રગટ થાય છે કે આજે આ ભવનમાં તમે વિચારો કે જે નગરમાં પ્રવજ્યા દીક્ષા લેવાય છે, ધર્મનું ચક્ર પ્રવર્તે છે, જે નગરમાં બ્રહ્મચર્ય અને સમ્યક જ્ઞાનની વાતો ચાલે છે, એ નગરના એક મહેલમાં કામોત્સવની તૈયારી ચાલે છે. અને એ જ સમયે બીજી તરફ યશોધરાના મહેલમાં યશોધરા, આ નાટક શરૂ થાય ત્યારે સમય છે રાત્રિના પ્રથમ પ્રહરનો, એટલે કે રાત ઉતરવાની સહેજ તૈયારીનો સમય છે. અને બીજા દિવસે સવારે દેવી યશોધરા પ્રવજ્યા લેવાના છે, દીક્ષા ધારણ કરવાના છે. એટલે એ મહેલમાં દીક્ષાની તૈયારી ચાલે છે, આ મહેલમાં કામોત્સવની. બે વિરોધાભાસ સર્જક એક સાથે અહીંયા મૂકે છે. સૌંદર્યનંદન કે બુદ્ધચરિતમાં આવા માનવીય વિરોધાભાસો, સમય સ્થિતિના વિરોધાભાસોને એટલું કેન્દ્રિત કરવામાં નથી આવ્યું. ત્યાં ધર્મના ઉપદેશને વધારે કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અને દાસ દાસીઓની ચર્ચામાં આ વાતને સરસ રીતે વણી પણ લેવામાં આવી છે. આ દ્વંદ્વને અલકા અને સુંદરીની વાતોમાં પણ યશોધરાની વાત આવે છે. આ નાટક એવું છે જ્યાં યશોધરા અને ભગવાન બુદ્ધ એક પણ વખત સ્ટેજ પર, રંગમંચ પર નથી આવતા, અને છતાં આખા નાટકમાં જાણે કે સાધ્યંત એમની હાજરી છે. શ્યામાંગ તો આ કે જ છે કે ત્યાં એ તરફ, હું હિન્દીમાં જ એનો ડાયલોગ સંભળાવું. श्यामांग बोले छे, कल प्रातः देवी यशोधरा भिक्षुण के रूप में दीक्षा ग्रहण करेगी और यहाँ रात भर नृत्य आपानक चलेगा. એટલે કે મદિરાનું, કારણ કે સુંદરીએ એવી મદિરાના વ્યવસ્થા કરવાની કીધી છે જે આજ પહેલા ક્યારેય જે મદિરાના રસનું પાન કોઈ નગરજનોએ ન કર્યું હોય એવા વિશેષ સંમિશ્રણ વાળું પાન, આપાનક તૈયાર કરવાનો એણે હુકમ કર્યો છે. એટલે અહીંયા નૃત્ય ચાલશે, ભોજ ચાલશે, આપાનક હશે, રંગ રાગ હશે, બીજી તરફ વિતરાગ હશે, વિરક્તિ હશે. તો આ રીતે એની વાત ચાલે છે. દરમિયાન બને છે એવું કે કમલતાલ છે જેમાં હંસ રાખ્યા છે. હંસ તરતા હોય છે અને એ તો ઘણા સમયથી આ હંસ આ કમલતાલમાં રહે છે. પણ કમલતાલમાં કોઈ પથ્થર ફેંક્યા હોય અને હંસની ચીચિયારીઓ, એનો અવાજ નેપથ્યમાંથી આવે છે. એટલે સુંદરી તરત કહે છે, કોણે કર્યું આવું, અને આજે જ શા માટે? આ પહેલા તો આવું કશું નથી થયું. જે કઈ થાય છે એક વળાંક, એક ક્ષણ, એક મોડ ઉપર થાય છે. તો આજે કેમ, કોણ છે? તો ત્યાં જઈને જુએ છે તો શ્યામાંગ ઉભો હોય છે. શ્યામાંગે પથ્થર ફેંક્યો, પણ શું કામ ફેંક્યો? તો કે એને કમલ તાલ ઉપર કોઈ એક છાયા એને ગ્રસી રહેતી હોય, જાણે કે કમલ પત્ર, કમલ નાભ, હંસ, પાણીને કોઈ છાયા પોતાનામાં ગ્રસી લેતી હોય એવું એને દેખાવા લાગે છે. અને એટલે એ છાયાને ભગાવવા માટે પથ્થર મારતો હોય છે. અને એમાં કોઈ હંસ આહત થઈ અને આ રીતે ચીચિયારીઓ કરતા હોય છે. તરત જ શ્યામાંગને બોલાવવામાં આવે છે અને સુંદરી ખીજાય છે અને એને કોઈ અંધાર કૂપમાં
મહેલના દક્ષિણ ભાગમાં એક અંધારો કૂવો છે. એમાં એક દિવસ માટે મૂક્યાવાની, એક રાત્રિ માટે મૂક્યાવાની વાત કરે છે. કારણ કે આજે રાત્રે મોટા મોટા શાક્યો અને મહાજનો અતિથિઓ આવવાના છે અને આવી રીતે આ શ્યામાંગરે ન ચાલે, એને મૂકી આવો, જાઓ. અજવાળું હોય તો કોઈ છાયા કે પ્રકાશ દેખાય ને, અંધકારમાં શું દેખાવાનું. અને એને એ તરફ મૂકવાનો હુકમ કરી દે છે, આદેશ આપી દે છે. પરંતુ અલકા પીનવે છે સુંદરીને કે તમે એને રહેવા દો. એનું તો મન ગૂંચવાયેલું છે એટલે એ આવું વર્તન કરે છે, બાકી એ આવું વર્તન કરે નહીં. હજુ એ વાત દરમિયાન એક બીજી વાત પણ ચાલે છે કે આ યશોધરા હવે જો આ પ્રવજ્યા પ્રાપ્ત કરે છે, પ્રવજ્યા લઈ રહ્યા છે, તો એનું કારણ શું? શું એમને પણ વિરક્તિ આવી છે કે ભગવાન બુદ્ધ ત્યાં છે? આખી સ્થિતિ શું છે? એની વાત માટે થઈને એક સરસ વાત આવે છે કે भगवान बुद्धे बौद्धत्व तो प्राप्त કર્યું, उन्होंने बौद्ध तो प्राप्त किया, कामनाओं को जीता, परंतु मैं जानना चाहती हूँ कि कामनाओं को जीता जाए यह भी क्या मन की एक कामना नहीं? और ऐसी कामना मन में क्यों जागती है? સુંદરી તો એવું કહે છે કે કામનાઓને જીતવાની ઈચ્છા કરવી એ પણ એક કામના છે. तो अलका जवाब दे छे कि तो फिर उन्हें लेकर प्रजा और बच्चों बूढ़ों तक क्यों इतना उत्साह है? क्यों संध्या होते ही वे उनका उपदेश सुनने नदी किनारे उमड़ पड़ते हैं? ત્યારે સુંદરી એક બહુ સરસ જવાબ આપે છે કે इसलिए कि बहुत दिन एक तार जीवन बिताकर लोग अपने से उब जाते हैं, तब जहां भी कुछ नवीनता दिखाई दे उसी ओर वे उमड़ते हैं. उसे वहां और ये सारा उत्साह कैसा है तो कि उबलते दूध का उबाल फैन जैसा है, 4 दिनों के बाद अपने आप समाप्त हो जाए. અને એ દરમિયાન ફરી પાછું પેલો રાજહંસનો અવાજ આવે છે એટલે સુંદરી એવું કહે છે કે કોઈ જઈ અને બુદ્ધને એમ કે આ હંસને ઉપદેશ આપે. જો આ કમલતાલ પાસે બેસીને ભગવાન બુદ્ધ આ હંસને ઉપદેશ આપે તો હંસ તો ફરી પાછા પેલી કમલતાલની લહેરો સાથે ખેંચાતા ખેંચાતા જતા રહેશે. એના પર ઉપદેશની કોઈ અસર થતી નથી. એક મનુષ્ય જેવો છે જેને ઉપદેશ આપવામાં આવે છે અને ઉપદેશ લેવામાં પણ આવે છે. અને ત્યારે એવું કહે છે કે આ હંસ જ્યારે એમનો ઉપદેશ આવી રીતે સાંભળ્યા વગર જ જતા રહેશે તો એક દિવસ તો એ ચોક્કસ ઉપદેશ ન આપવાનું વિચારશે. બીજી તરફ વાત આવે છે યશોધરાની કે યશોધરા એમ કે છે કે યશોધરા પોતાના આટલા વર્ષોની પીડાનું માન ન રાખી શકી. આટલા વર્ષો એને પીડા સહન કરી કારણ કે હજુ તો પુત્ર નાનો હતો, યશોધરાની પણ ઉંમર નાની હતી અને ત્યારે ભગવાન બુદ્ધ ગૃહ ત્યાગ કરીને જતા રહ્યા. ગૃહ ત્યાગ એટલે પત્નીનો ત્યાગ, ગૃહ ત્યાગ પુત્રનો ત્યાગ. અને એક પત્ની માટે પોતાનો પતિ ત્યાગ કરી દે એ સ્થિતિ બહુ અસહ્ય હોય છે. અને આટલા વર્ષો યશોધરાએ પીડા સહન કરી તો હવે શા માટે? હવે પોતાની પીડાનું માન કેમ નથી રાખતી? તો અલકા એવું કહે છે કે જે છોડીને ગયા હતા એ સિદ્ધાર્થ હતા, પરંતુ જે આવ્યા છે એ ગૌતમ બુદ્ધ છે. અને આટલા વર્ષો પછી એ પ્રવજ્યા લઈ રહ્યા છે એ ગૌતમ બુદ્ધ પાસે, નહીં કે રાજકુમાર સિદ્ધાર્થ પાસે. આ ચર્ચા બહુ જ હેતુપૂર્વક નાટ્યકારે આ નાટકમાં મૂકી છે. આ બધું ચાલે છે દરમિયાન હવે આ નાટકનું બીજું મહત્વનું ચરિત્ર નંદનો પ્રવેશ થાય છે. નંદ થોડોક અસમંજસ સ્થિતિમાં પ્રવેશે છે.
એનો પ્રવેશ થાય છે ઉત્સાહપૂર્ણ નથી. ઘરમાં કામોત્સવનું આયોજન છે, પણ નંદનનો ચહેરા પર કોઈ ઉત્સાહ નથી, પણ એ હતોત્સાહ પણ નથી, અને એક સ્થિતિમાં એ પ્રવેશ કરે છે. સુંદરી કહે છે કે તમે હું તમારી ક્યારની પ્રતીક્ષા કરી રહી છું, અને મને તો એવું હતું કે અતિથિઓ આવી જશે અને તમે અંતિમ અતિથિ હશો. નંદ એવું કહે છે કે સુંદરી અને એ દરમિયાન સુંદરી છે એ એક દાસને બેઠક વ્યવસ્થાની સૂચના આપે છે કે થોડા આસન કમલતાલ પાસે, થોડા આસન આ તરફ, થોડા આસન આ તરફ, થોડું આપાનકની વ્યવસ્થા આ તરફ, થોડા ભોજની વ્યવસ્થા આ તરફ, એવી રીતે ઉદ્યાનમાં વ્યવસ્થાની સૂચના આપે છે. ત્યારે નંદ એવું કહે છે કે સુંદરી એવું કરને, આપણા કક્ષમાં જ તું રાખને. એટલે સુંદરી એવું કહે છે કે એટલા બધા અતિથિઓ આવશે કે આ કક્ષમાં વ્યવસ્થા કેવી રીતે થાય. દરમિયાન નંદ એમ કહે છે કે બહુ વધારે કદાચ અતિથિઓ ન પણ આવે, હું વિશાખ દત્ત અને સોમદત્ત પાસે જઈને આવ્યો છું એમને. તો કે આજ પહેલા, સુંદરી એવું કહે છે કે આજ પહેલા એવું કોઈ દિવસ બન્યું છે કે આ મહેલમાંથી નિમંત્રણ પામીને આ નગરનો કોઈ રાજપુરુષ પોતાને ભાગ્યવાન ન માનતો હોય, બહાર ગામ ગયા હોય કે કોઈ તકલીફ હોય તો ન આવે, શરીરની વ્યાધિ હોય તો ન આવે, બાકી અહીંનું નિમંત્રણ મેળવીને સૌ ગૌરવ અનુભવે છે, આવે કેમ નહીં. નંદ કહે છે કે હું આ બેનને મળીને આવ્યો પણ એમને કોઈ અનુકૂળતા નથી. તો કે બે ના આવે તો પણ શું, અને તમે મળવા શા માટે ગયા, સામેથી તમે આમંત્રણ આપવા ગયા, મારું ગૌરવ ન રાખ્યું, સામેથી કહેવા ગયા કે પ્લીઝ મારે ત્યાં આવજો. આ ચર્ચા ચાલે છે. નંદ એને સમજાવવા ઈચ્છે છે, એને કહેવા ઈચ્છે છે કે એવું ન બને કે આપણે આ ઉત્સવ આવતીકાલે રાખીએ. ત્યારે પહેલી એના પર કટાક્ષ કરે છે કે મને ખ્યાલ છે કે તમે કહેવા શું માંગો, કારણ કે આજે યશોધરા પ્રવજ્યા લઈ રહ્યા છે. એટલે નંદ એવું કહે છે કે હા, હું યશોધરા પાસે પણ જઈને આવ્યો. તો કે ત્યાં શા માટે, તો કે એમણે બોલાવ્યા હતા. શા માટે બોલાવ્યા હતા, તો કે એ કાલે પ્રવજ્યા લઈ રહ્યા છે, તો આજે આપણા પરિવારના બધાને અંતિમ વાર મળવા માટે. અને તને પણ બોલાવી હતી સુંદરી, પણ મેં કહ્યું કે એ થોડા કામમાં વ્યસ્ત છે એટલે નહીં આવી શકે, તો એને એના આશીર્વાદ મોકલાવ્યા છે. સુંદરી કટાક્ષ કરે છે કે એ કેટલા આત્માભિમાની છે કે મને આશીર્વાદ આપે. એટલે યશોધરા પ્રત્યે એના મનમાં કોઈ માન સન્માન નથી, સતત યશોધરા માટે વ્યંગ અને કટાક્ષ છે. અને એનો કહેવાનો એક અર્થ એ પણ, એનો એક સંવાદ છે કે નારીનું આકર્ષણ, એનું કહેવાનું મિનિંગ એવો જ છે કે જો યશોધરાનું પ્રત્યેનું આકર્ષણ હોત તો સિદ્ધાર્થ ક્યારેય જતા ન રહ્યા હોત. અને એનો સંવાદ એવો છે કે नारी का आकर्षण पुरुष को पुरुष बनाता है और उसका अपाकर्षण सिद्धार्थ को गौतम बुद्ध बना देता है. એટલે કે યશોધરા પ્રત્યેનું અપકર્ષણ જ એને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બનાવી દીધા છે. એનું અભિમાન છે કે એક નારી એના સૌંદર્યમાં એના પતિને વશ કરી શકે છે. જો બે બિંદુઓ છે, એક બિંદુ છે ગૌતમ બુદ્ધ અને એક બિંદુ છે સુંદરી. બુદ્ધ સંન્યાસમાં, વિરક્તિમાં સ્થિર છે, સુંદરી સંસારમાં સ્થિર છે, એ વિચલિત નથી, સંસારમાં એનો પગ સ્થિર છે. ભગવાન બુદ્ધનો પગ સંન્યાસમાં સ્થિર છે. પરંતુ સાધારણ માનવી માટે આવું હોતું નથી. સાધારણ માનવી બધી તરફ આકર્ષિત થયા કરતો હોય છે, અને એટલે નંદ છે એ કોમન મેન નો સિમ્બોલ છે. એનું આકર્ષણ બંને તરફ છે. એટલે કે જ્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે સંન્યાસમાં હોય પણ મન સંસાર તરફ આકર્ષિત થતું રહેતું હોય, અને ઘણી વખત સંસારમાં હોય પણ મન
સંન્યાસ તરફ આકર્ષિત થતું રહેતું હોય. મહારાજ જનકનું આપણી સામે ઉદાહરણ છે કે વિદેહી કહેવાતા હતા, રાજધર્મ બજાવતા પણ એ વિદેહી. અને આપણી સામે ઘણા એવા પણ ઉદાહરણ છે કે સંન્યાસ ધારણ કર્યો હોય પણ એનું ચિત્ત સંસાર એટલે કે આસક્તિઓ તરફ હોય. આપણે સંસાર અને સંન્યાસની જગ્યાએ આસક્તિ અને વિરક્તિ કહી શકીએ. તો સુંદરી કહે છે કે આકર્ષણ એને ટકાવી શક્યું હોત, આ યશોધરાના કારણે જ એ જતા રહ્યા. નંદ વાતને બને એટલી શમાવવાનો પ્રયાસ કરે છે, કારણ કે હજુ એક મોટું ઘટસ્ફોટ થવાનું છે. આ દરમિયાન એક મૈત્રેય નામનો નગરનો એક રાજપુરુષ આવે છે. એટલે સુંદરી કહે છે કે લો, આ આવ્યા આપણા પહેલા અતિથિ. હું જરાક એના ગુજરાતી સંવાદ કરીને કહું છું. એટલે મૈત્રેય આવીને પ્રણામ કરીને કહે છે કે પ્રથમ અને અંતિમ અતિથિ. સુંદરી સ્તબ્ધ થઈ જાય છે. પ્રથમ અને અંતિમ અતિથિ, આવું કેમ કયો છો? એટલે મૈત્રેય કહે છે કે હું નગરના એ ઘણાના નામ આપે છે કે આને 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 ત્યાં જઈ આવ્યો, વિશાખ દત્તને ત્યાં જઈ આવ્યો, સોમદત્તને ત્યાં જઈ આવ્યો, પદ્મનાભને ત્યાં જઈ આવ્યો, પણ બધાએ આપની પાસે ક્ષમા યાચના કરી છે કે એ બધા આવી નહીં શકે. અને મૈત્રી એવું પણ કહે છે કે હું પણ ક્ષમા યાચના કરું છું કે હું આવ્યો જરૂર છું, પણ હું આ ઉત્સવમાં રોકાઈ શકીશ નહીં, અને બધા વતી આપની પાસે ક્ષમા માંગવા આવું છું. અને સુંદરી ક્રોધાયમાન થઈ જાય છે, કહે છે કે આ ષડયંત્ર છે, જાણી જોઈને મારા કામોત્સવમાં કોઈને ન આવવા દેવાનું ષડયંત્ર છે. અને એનું કહેવાનું લક્ષ્ય યશોધરા છે. એને એવું લાગે છે કે એને હેતુપૂર્વક આ બધું બંધ રખાવ્યું છે. અને એટલી બધી ગુસ્સે થઈ જાય. નંદ એને શાંત કરવાનો પ્રયાસ કરે. મૈત્રેય એમ કે છે કે કુમાર હું જાઉં છું. નંદ એમ કે છે કે નહીં, આવ્યા છો તો થોડું આપાનક લઈને જાઓ. મૈત્રેય ના પાડે છે કે નહીં, અને હું આ સ્થિતિને સમજી શકું છું કુમાર, અને મને જવાની આજ્ઞા આપો. જ્યારે મૈત્રેય બોલે છે ને કે કુમાર હું તમારી સ્થિતિને સમજી શકું છું, ત્યારે નંદ નો સ્વગત એક સંવાદ છે કે તું નહીં સમજી શકે કારણ કે હું પણ પોતાને સમજી શકતો નથી. અને આ રોષ ભરી સુંદરીને નંદ સંભાળવાનો પ્રયત્ન કરે અને મૈત્રી જાય એ સાથે પ્રથમ અંક પૂરો થાય. પ્રથમ રાત્રિના પ્રથમ પ્રહરનું આ દ્રશ્ય, એ જ રાત્રિના અંતિમ પ્રહરનું દ્રશ્ય બીજા અંકમાં ખુલે છે. અને બીજા અંકમાં સૂર્ય ઉદયની નજીકનો એક સમય લેવામાં આવ્યો છે. હજુ સૂર્યોદય થયો નથી, અંધકાર છે, અને આછા પ્રકાશમાં નંદ આટા મારે છે મંચ પર, અને મંચની પાછળની તરફ એની છાયા આંદોલિત થતી દેખાય છે. એટલે જેમ ચાલે છે એમ એની છાયા પણ આંદોલિત થતી હોય છે. નેપથ્યમાંથી શ્યામાંગનો જ્વર પ્રલાપનો, એટલે કે જાણે કે તાવ અતિશય આવ્યો હોય ને કેમ માણસ બબડે એવા છાયા, પાણી એવા શબ્દો સાથેના પ્રલાપનો અવાજ આવે છે. નંદ થોડી વાર પછી અલકા આવે છે. નંદ એને એમ કે છે કે તું થોડા દીપ પ્રજ્વલિત કરવા માટે મને અગ્નિકાષ્ટ આપી જા. અલકા અગ્નિકાષ્ટ લઈને આવે એટલે નંદ એને એમ કે છે કે તું જા, હું કારણ કે આખી રાત તે શ્યામાંગની સેવા કરી છે, તું જા અને દીપ હું પ્રજ્વલિત કરીશ. અલકાને મોકલી દે છે. દીપ જેમ જેમ પ્રજ્વલિત થતા જાય એમ એમ મંચ પર પ્રકાશ થતો જાય અને મંચ દેખાય. બધું જ વેર વિખેર, મદિરા પાત્રો આડાવડા પડ્યા છે, વસ્તુઓ આડીઅવળી પડી છે, તોરણો તૂટેલા પડ્યા છે, અને એક ઝૂલા હિંડોળા પર સુંદરી સૂતી છે. બહુ જ મહેનતપૂર્વક નંદે એને શાંત કરીને સુવાડી છે.
ત્યારે એક સરસ નંદ જ્યારે ઘરે આવ્યો એ પહેલા એ વનમાં આખેટ માટે ગયેલો સવારના સમયે. આખેટ માટે ગયેલો એ આગલા અંકમાં આ દ્રશ્યો આવી જાય છે, પણ હું અહીંયા એ વાતને જોડું છું. અને આખેટમાં એક મૃગની પાછળ પડેલા, અને આખેટ તો ક્ષત્રિય છે, ઘણી વખત ગયા હોય, વ્યાઘ્ર, હરણ ને ઘણા બધા શિકાર કર્યા હોય, પણ આજે એવું બને છે કે જે મૃગની પાછળ પડ્યા છે એ મૃગ હાથમાં નથી આવતું, એને એનું તીર નથી વાગતું અને એને મારી નથી શકતા. પણ જ્યારે એ આખેટમાંથી પરત ફરતા હોય છે ત્યારે ભાગી ભાગીને થાકી જઈને પેલું મૃગ મરી ગયેલું એને મળે છે. એક સરસ સંવાદ છે કે આત્મરક્ષા માટે આત્મ વિનાશ થઈ ગયો. બહુ જ સરસ વાત છે. હરણ આખો દિવસ દોડ્યું આત્મરક્ષા માટે, પણ અંતે આત્મરક્ષા પણ આત્મ વિનાશમાં પરિણમી. બહુ જ સિમ્બોલિક સંવાદો, તાત્વિક સંવાદો આ નાટકમાં આવે છે. અને એમ કે છે કે દોડતું, જે ભાગતું, સંઘર્ષ કરતું, ત્યારે મને પણ મજા આવતી હતી કે હું એને મારું, પણ જ્યારે એ સાવ દયામણું કરુણ થઈને મરી ગયેલું પડ્યું હતું ત્યારે ખબર નહીં મને શું થયું. આ વાતને હવે અહીંયા જોડે છે. સુંદરી સુતેલી છે, કે છે કે હમણાં જયારે તારા ઉપર પ્રબળ ક્રોધમાં તું હતી ત્યારે તું કેવી લાગતી, અને અત્યારે તું નિશ્ચલ, સરળ, કરુણ, તારો ચહેરો કેવો લાગે છે. અને નંદને સુંદરી માટે એક વિશેષ ભાવ, જાણે કે આમ આ બંને ભાવ જાગતા હોય. એકદમ કરુણ ચહેરો, એકદમ થાકીને જાણે કે હારીને બેસી ગયેલો એક કરુણ ચહેરો એને દેખાય છે. અને પેલા મૃગ અને સુંદરીએ પણ સંઘર્ષ કરીને થાકી ગઈ, પેલો મૃગ પણ સંઘર્ષ કરીને થાકી, અને બંનેના ચહેરાની કરુણતા એની સામે તરવારે છે. દરમિયાન સુંદરી શંખ ધ્વનિ થાય છે, સૂર્યોદય થાય, સુંદરી જાગી જાય છે અને જુએ છે તો બધું અસ્તવ્યસ્ત છે. નંદ થોડું વ્યવસ્થિત કરવાનો પ્રયાસ પણ કરે છે. ધીરે ધીરે સુંદરી ફરી પાછી, જાણે કે રાત્રે કશું બન્યું જ નથી એમ ધીમે ધીમે નંદની સાથે ફરી વાતમાં ક્ષમા માંગતી જોડાઈ જાય છે. અને કહે છે કે નંદ, આજે મારા શૃંગાર પ્રસાધનમાં તમે મદદ કરો. અંગ લેપનથી લઈ પત્ર રચના અને હું શૃંગાર કરું ત્યારે તમે દર્પણ લઈને ઉભા રહો. નંદ માની જાય છે અને ફરી પાછા સુંદરીના પ્રેમમાં એ પોરવાઈ જાય છે. પરંતુ હજુ એના મનમાં પેલો મૃગવાળી ઘટના તો છે જ. એટલે ક્યારેક ગવાક્ષની બહાર જુએ તો એને પેલું જંગલ, આખેટ, મૃગ, ભાગતું, સંઘર્ષ કરતું મૃગ અને મૃત પામેલું કરુણ મૃગ એને દેખાય છે. દરમિયાન સુંદરી એને દર્પણ લઈ અને ઉભા રહેવાનું કહે છે. હવે દ્રશ્ય કેવું છે કે નંદ દર્પણ લઈને ઉભા છે, સુંદરી પત્ર રચના કરી રહી છે, અને મહેલની બહાર સમવેત સ્વર સંભળાય છે. ધમ્મમ શરણમ ગચ્છામિ. હજુ આ સ્વર થોડો દૂર સંભળાય છે, એટલે નંદ અને સુંદરીને એકદમ નથી સંભળાતો. સંઘમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. અને સહેજ દર્પણ હલી જાય છે. પેલાના હાથમાં દર્પણ સહેજ ધ્રુજી જાય છે અને થોડું સુંદરી કંઈક હાથ આગો પાછો કરવા જાય એમાં નંદના હાથમાંથી દર્પણ પડી જાય છે. આ મનનું દર્પણ છે જે ધ્રુજ્યું પેલા આવર્તનોથી, આંદોલનોથી, પ્રવાહથી અને તૂટ્યું. સુંદરી એમ કે છે કે તમારું ધ્યાન અહીંયા નથી. ફરી પાછો એક નજીક સમવેત સ્વર ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ સંભળાય છે.
જે એના મહેલની નજીક જ. સુંદરી એવું કહે છે કે તમે તમારું ધ્યાન અહીંયા નહીં પણ ત્યાં છે. તમને એવું થતું હશે કે બહાર જે પેલા ભિક્ષુઓ આવ્યા એમાં દેવી યશોધરા હશે. નંદ એવું કહે છે કે એ વાત મારા મનમાં નથી પણ ચોક્કસ તું કહે છે તો તારા મનમાં હશે. આ બંને વચ્ચે આ ચર્ચા ચાલે છે. એ દરમિયાન પાછી દાસી એક દોડીને આવે છે. એમાં હવાના એના ઘણા સિમ્બોલ છે નાટકમાં. તો દાસી એક દોડીને આવે છે કારણ કે હવાથી કોઈ કશું ખખડે તો મન ભ્રમિત થાય એવા સિમ્બોલ પણ વચમાં મૂકવામાં આવે છે. દાસી આવીને સમાચાર આપે છે કે સ્વયં ભગવાન તથાગત આપણા દ્વાર પર ભિક્ષા અર્થે આવ્યા હતા અને અમે કોઈ નું ધ્યાન એના તરફ હતું નહીં અને ભિક્ષા લીધા વગર એ પરત ફર્યા છે. નંદ ધ્રુજી જાય છે. અહીંયા એને એમ થાય છે કે આ ખોટું થયું કારણ કે એને તો આદર છે, ગૌરવ છે. કહે છે કે સુંદરી મને લાગે છે કે આપણે ક્ષમા માંગવા મારે જવું જોઈએ. આમ તો સુંદરી નંદને સારી રીતે ઓળખે છે. એની ઈચ્છા તો જવા દેવાની છે જ નહીં પણ એ પોતે ના પાડીને રોકવા માંગતી એ ઈચ્છે છે કે નંદ સ્વયં રોકાય. પણ નંદ કહે છે કે હું તરત જ જઈને તરત જ પરત ફરું. ત્યારે સુંદરી કહે છે કે આ પત્ર રચના સુકાય નહીં એ પહેલા તમે પાછા ફરજો. અહીંયા પણ એ જ સ્થિતિ કે ભગવાન બુદ્ધ, મધ્યમાં નંદ, આ તરફ સુંદરી એટલે નિશ્ચલ નયનો વાળી સુંદરી એની તરફ એની પાસેથી જવાની ઈચ્છા નથી થતી, એની પાછળ રોકાવાની ઈચ્છા થાય છે. આમ ગૌરવ છે કે ત્યાં ધર્મ છે ત્યાં પણ જવાની એને ખેંચાણ થાય છે. ઈચ્છા કરતા અહીંયા શબ્દ વાપર્યા છે ખેંચાણ. અને છેવટે હું તરત જ પાછું આવું કહીને નંદ જાય છે. હવે ત્રીજા અંકમાં એવું બને છે, ત્રીજો અંક ખુલે છે અને કમલતાલ પાસેનું દૃશ્ય છે. બન્યું છે એવું કે કમલતાલમાંથી રાત્રે બધા જ હંસ જતા રહ્યા છે અને અલકા અને સુંદરી બે મંચ ઉપર છે. એ વાતો કરે છે કે એવું કેવી રીતે બને કે કોઈ આ મહેલમાં ચોરી કરવાની તો કોઈ હિંમત કરે જ નહીં અને રાત્રે કોઈ અવાજ પણ નથી સંભળાયા કે કોઈ હંસને, કારણ કે હંસને કોઈ પકડે તો અવાજો પણ આવે ને. હંસ જતા કેવી રીતે રહ્યા કમલતાલમાંથી? જો આ તરફ નંદ ગયો છે, આ તરફ હંસ ગયા છે, જતા રહ્યા છે. કેવી રીતે ગયા? કોઈએ ચોરી કરી અને એમ કે છે કે કેટલાક હંસ તો આહત થયેલા હતા. એનામાં આટલું બધું ઉડવાની શક્તિ ક્યાંથી આવી? અલકા એવું કહે છે કે દેવી તમે સવારથી તમારું પ્રસાધન, શૃંગાર પ્રસાધન પૂરું નથી કર્યું, લાવો હું મદદ કરું. સુંદરી ના પાડે છે કે નહીં. તો કે કુમાર આવી જશે, તમે પ્રતીક્ષા આટલી બધી ના કરો, લાવો હું તમારી મદદ કરું. તો સુંદરી સરસ સંવાદ બોલે છે કે મેં એમને કહ્યું હતું કે આ વિશેષક સુકાય નહીં ત્યાં સુધીમાં આવી જજો અને હું આખો દિવસ વાટકીમાં પાણી રાખીને એને પલાળતી રહીશ, ભીનું કરતી રહીશ. પણ હવે નહીં, એને જેટલું ભીનું રાખવું જોઈએ એટલું મેં રાખ્યું છે, હવે જરૂર નથી. એટલે કે જેટલી પ્રતીક્ષા કરવાની હતી એટલી કરી, હવે નહીં. એ આગલા દિવસે કામોત્સવની તૈયારી, આખી રાત ઉદ્વેગ, બીજો દિવસ સવારે આ રીતનો ને આખો દિવસ જાય છે ને રાત્રિ નો સમય થતા થતા અને મધ્યરાત્રિનો પ્રહર થતા થતા એને સમજાવીને અલકા સુવડાવે છે અને બહુ જ મહેનતપૂર્વક એને સુવડાવવી પડે છે.
હવે મંચ પર અંધાર છે, સુંદરી સૂતી છે, અલકા એનું ધ્યાન રાખે છે, અને એ દરમિયાન એક દાસ આવે છે, અને દાસ અને અલકા વચ્ચેના સંવાદોમાં પ્રગટ થાય છે કે બુદ્ધ પાસે ગયેલા નંદનું શું થયું. એટલે પહેલાથી આખી માહિતી મળે છે કે નંદ ભગવાન બુદ્ધ પાસે ગયા અને ભિક્ષા માટે આમંત્રણ આપ્યું, પરંતુ ભગવાન બુદ્ધે એમને ધર્મ નો ઉપદેશ આપ્યો અને પ્રવજ્યા લેવાનું કહ્યું. કુમારની ઈચ્છા હોય એવું લાગતું નહોતું, પણ કુમાર નાય નહોતા પાડતા. ભગવાન બુદ્ધે આનંદને, એમના ભિક્ષુ આનંદને કીધું અને એમના કેશ કર્તન, એમનું મુંડન કરવામાં આવ્યું. ભિક્ષાપાત્ર આપવામાં આવ્યું, પણ ભિક્ષાપાત્ર ન લીધું. મુંડન કરવા દીધું, ભિક્ષાપાત્ર ન લીધું. પરંતુ પછી ત્યાંથી નંદ કે ભાગી ગયા છે. એ અત્યારે બુદ્ધ પાસે નથી, કે નથી નગરમાં પાછા ફર્યા. લોકોના કહેવા પ્રમાણે બુદ્ધ ફરી વનમાં જતા રહ્યા છે. સોરી, નંદ ફરી વનમાં જતા રહ્યા છે, જ્યાં એ આખેટ માટે જાય છે. તો કે છે કે એમની પાસે શસ્ત્રો તો નથી, અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, ને રાત્રિના પ્રહરમાં જંગલી રાની પશુઓ હોય, વ્યાઘ્ર પણ હોય, તો હવે કુમાર વિશે ચિંતા કરવી જોઈએ, સુંદરીને જગાડવી જોઈએ. પહેલી એમ કહે છે કે ના ના, સુંદરીને બહુ જ મહેનતપૂર્વક સુવડાવી છે, કેમની જગાડું. એ પેલા સેવકને જવાનું કહે છે, ને સેવક જાય છે. એ દરમિયાન નંદ પ્રવેશે છે, માથે મુંડન વાળો નંદ. અલકા એકદમ ગભરાઈને ઉભી રહી જાય, ધ્રુજી જાય છે નંદને આ રૂપમાં જોઈ. પેલા દાસ પણ એક બે આવી જાય છે ને જુએ છે આનંદની સ્થિતિ, પણ એ અલકાને જતું રહેવા કહે છે. અને એ દરમિયાન નંદની પાછળ જ ભિક્ષુ આનંદ પણ છે, એ આવે છે. હવે સંવાદ, સુંદરી સૂતી છે સ્ટેજ ઉપર, ભિક્ષુ આનંદ અને નંદ વચ્ચે સંવાદ છે. નંદ કહે છે કે મને ખબર છે આખો દિવસ તમારી પાછળ ને પાછળ જ હતા, પરંતુ એવું કરવાથી હું દીક્ષા ગ્રહણ નહીં કરી, અને આ કેશ કર્તન કરી નાખવાથી શું મારી અંદર દીક્ષાનો ભાવ જાગી જશે? અને અહીંયા જે બૌદ્ધના વિચારો, ધર્મના અને એક સામાન્ય માનવીના પ્રશ્નો, એની ચર્ચા મોહન રાકેશ આ બંનેના સંવાદોમાં મૂકે છે. નંદના કેટલાક પ્રશ્નો, ભિક્ષુ આનંદના એ જવાબો, અને એ વાતમાં એક જ વાત આવે છે કે દરેક વ્યક્તિને એક દિશાની, એક બિંદુની શોધ હોય છે. આ એ આખી ચર્ચાનો મુખ્ય મંત્ર હોય છે કે દરેક વ્યક્તિને કોઈ એક બિંદુની શોધ હોય છે, જ્યાં જઈને એના ચિત્તને શાંતિની પ્રાપ્તિ થાય, મનની સ્થિરતાની અનુભૂતિ થાય. અને છેવટે ભિક્ષુ આનંદ એમ જ કહે છે કે એ શોધ તમારે જાતે જ કરવી પડશે. અને આ ચર્ચા કરીને ભિક્ષુ આનંદ જતા રહે છે. અને સુંદરીની પેલી પત્ર રચના સુકાઈ ગઈ છે, એ વાટકીમાં પાણી લઈ નંદ એને ફરી ભીની કરવા એના માથા ઉપર જ્યાં આંગળીના ટેરવા અડાડે છે, તો સુંદરી અચાનક જાગી જાય છે અને આછું એને પેલું મુંડન વાળો ચહેરો દેખાય છે. નંદ તરત સંતાઈ જાય છે. સુંદરી અલકાને બોલાવે છે કે અહીં મહેલ કોણ છે આપણા મહેલમાં? તો કે અમે એને દાસીઓ છે. તો કે બીજું કોઈ નથી? ના. તો કે મને એવું કેમ દેખાયું કે એક મુંડન કરેલો ચહેરો પણ શરીર યોદ્ધાનું હોય એવું કેમ મને દેખાયું? લોહી લુહાણ શરીર, અને નંદનું શરીર લોહી લુહાણ, માથે મુંડન છે, શરીર લોહી લુહાણ છે. એટલા માટે કે રાત્રે એક વાઘ સાથે એને બાથ ભેળી હોય છે, જે વનમાં ભાગી ગયો હોય ત્યાં. એટલે શરીર યોદ્ધાનું છે, અને પેલું મેચ નથી કરતું.
અલકા તો હબક ખાઈ જાય છે, કે છે કે અહીંયા કોઈ નથી, કોઈ નથી. એને ખબર છે કે નંદનું આવું રૂપ જોઈ અને સુંદરીની શું હાલત થશે. વાત રૂપમાં નહોતી, પણ વાત હતી સુંદરીના વિશ્વાસમાં. કારણ કે એ કહેતી હતી કે એક સ્ત્રીનું આકર્ષણ પુરુષને પુરુષ બનાવે છે, એનું અપકર્ષણ સિદ્ધાર્થને ગૌતમ બુદ્ધ બનાવે છે. અને એને એવું હતું કે હું મારા પ્રેમમાં, મારા સૌંદર્યમાં નંદને હંમેશા બાંધીને રાખી શકીશ. એને એને એ ખબર હતી માણસને ક્યારેક કોઈક વાતનું આકર્ષણ થતું હોય છે, ખેંચાણ થતું હોય છે, સ્વાભાવિક છે. પણ જ્યારે કોઈ વ્યક્તિને વારંવાર ખેંચાણો થતા હોય એને શું કહેવું? અને નંદની પ્રકૃતિ આવી જ છે, એ સુંદરી જાણે છે. પણ એને એવું હતું કે મને, સુંદરી એવું કહે છે કે મને એવો વિશ્વાસ હતો કે પહેલાનું આકર્ષણ એ આટલી જલ્દી નહીં ભૂલી જાય. એને બીજું આકર્ષણ છે, પણ જૂનું આકર્ષણ એ આટલી જલ્દી નહીં ભૂલી જાય. દરમિયાન સુંદરીનું ધ્યાન નંદ તરફ જાય છે, અને હવે આ બધા હટી જાય છે, અને હવે સ્ટેજ ઉપર ના અંત ભાગમાં નંદ અને સુંદરી સામસામે છે. સુંદરી જાણે કે એને ઓળખતી જ ન હોય, એ કોઈ અન્ય પુરુષ છે. પેલો કહે છે કે હું જ છું નંદ, જો હું પાછો આવ્યો છું, હું તો ત્યાં રહ્યો પણ નથી. પણ સુંદરી કહે છે કે ના, જે નંદ અહીંથી ગયા હતા એ નંદ પાછા આવ્યા નથી. હવે નંદ ખુલે છે કે બુદ્ધ મને પ્રવચ્યા, દીક્ષા અપાવવા મથે છે, તું મને અહીંયા રાખવા મથે છે, મારું શું? હું શું ઈચ્છું છું? તો સુંદરી પૂછે તમે શું ઈચ્છો? તો કે મને એ જ ખબર નથી કે મારી શોધ કયા બિંદુની છે. એવું નથી કે હું અહીંયા જ તું કે એમ કરવાને અહીંયા જ રહી જવા ઈચ્છું છું. એવું નથી કે હું ત્યાં જવા ઈચ્છું છું. હું જ્યારે ત્યાં હતો ત્યારે મને અહીંનું આકર્ષણ, તું અહીંયા ખેંચાઈ આવ્યો. પણ હું અહીંયા આવું છું ત્યારે મારું મન કે બીજે જવા. રવિન્દ્રનાથ ટાગોરનું હેથા નહીં અન્ય કો થાય, અન્ય કોઈ થાને, એની કવિતા છે ને, અહીંયા નહીં બીજે કાંઈ, બીજે ક્યાંય, એમ મારું મન બીજે ક્યાંક જવા આકર્ષિત થાય છે. તો સુંદરી કહે છે કે તો કરતા રહો તમે તમારા બિંદુઓની શોધ, પરંતુ અંતે તમે જ્યાં છો ત્યાં જ આવીને ઉભા રહો છો. કોઈ શોધ ને અંતે ક્યાંય કોઈ બિંદુ પર સ્થિર થતા નથી. અંતે નંદ વિક્ષુબ્ધ ભાવ સાથે જતો રહે છે, અને સુંદરી ખૂબ રડી પડે છે. કારણ કે હવે જુઓ, નાટકમાં ના તો બુદ્ધ સફળ થયા, ના તો સુંદરી સફળ થઈ, અને ના તો નંદ કશીક દિશા પર સ્થિર થયા. એટલા માટે જ આ નાટક આધુનિક સ્વરૂપનું છે, યથાર્થવાદી નાટક છે, કે આમાં માનવ જીવનનું યથાર્થ દર્પણ, આ દર્પણ માનવ જીવનનું પ્રગટે છે. મહાભારતમાં યુદ્ધની મધ્યે જ્યારે અર્જુન નો રથ ઉભો છે ને કૃષ્ણ એને ઉપદેશ આપતા હોય છે, ત્યારે એક વાત આવે છે સ્થિત પ્રજ્ઞની, અને અર્જુન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, હે કેશવ સ્થિત પ્રજ્ઞ કોને કહી શકાય? અને પછી એક ઘણી બધી ચર્ચા એમના વચ્ચે ચાલે છે. એને વિરાટ રૂપ દર્શન સુધી એ વાત પહોંચે છે, અને ભગવત ગીતાના અંત તરફ, એટલે કે ઉપદેશના અંતે અર્જુન હાથ જોડીને કહે છે કે સ્થિતોસ્મી ગતઃ સંદેહ કરીશ્ય વચનમ તવ. અર્જુનનું મન સ્થિર થયું, સ્થિતોસ્મી, હું સ્થિર થયો, ગતઃ સંદેહ, મારા મનના બધા જ સંદેહો જતા રહ્યા, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. કાં તો બુદ્ધનું જે વાક્ય છે એમાં સમર્પિત થાય, અને કાં તો પોતે કોઈ માર્ગ શોધવો જેમ બુદ્ધે શોધ્યો, અથવા તો કોઈએ શોધેલા માર્ગમાં બુદ્ધિને સ્થિર કરવી. પરંતુ ક્યાંય મનુષ્યનું ચિત્ત સ્થિરતાને સરળતાથી પામી શકતું નથી. એ લહેરો પર લહેરાતા, જે તરફ લહેરો જાય એ તરફ લહેરાઈ જતા રાજહંસ જેવું
માનવીય ચિત્ત છે. આ આખી એક વાત આ નાટકમાં બહુ જ સુંદર રીતે મૂકી છે. રંગસજ્જા, ચરિત્રો એ તો છે જ, પણ એની સામે આ નાટકની રંગ ભાષા પણ એટલી જ સુંદર છે, જાણે કે કાવ્યબાની હોય. સંસ્કૃત સાહિત્યનો એમનો અધ્યયન અધ્યાપન, એમનો રસ, અને કાલિદાસનું આવું સુંદર નાટક જ્યાં આપણને અષાઢ કા એક દિન મળતું હોય, એ સર્જકની ભાષા એટલી જ સુંદર રીતે લહરો કે રાજહંસ નાટકમાં પણ ઉતરે છે. તો આ આખું દર્શન તરંગેશ્વીવ રાજહંસ આ નાટકમાં આટલા કથા વિસ્તાર સાથે યથાર્થ રૂપમાં અહીંયા નંદ ના તો પ્રવચ્યા લે છે, ના તો ધર્મનો ઉપદેશક બને છે, અને એક શોધમાં કે જાણે કે નીકળે. હા, આ નાટકના ઘણા બધા સંસ્કરણ થયા અને મોહન રાકેશે જ આ નાટકને જુદા જુદા રૂપમાં ઢાળ્યું. એમાં એક એનું સંસ્કરણ છે, એની અંદર એવું આવે છે કે નાટકના અંતે નંદ પોતાના કેશની શોધમાં જાય છે, અને કેશની શોધ એટલે કે જાણે કે વ્યર્થની શોધ. એવું પણ આધુનિકતાવાદી નાટક આનું એક રૂપ આપણી સામે આવ્યું છે. તો મને આ રીતે સાંભળી અને આ નાટક આપના સુધી પહોંચાડ્યું હશે એવી આશા સાથે. અસ્તુ. જી બેન, બહુ મજા પડી આખી વાતના પ્રવાહમાં વહેવાની. મૂળ કથાનક, એ મહાકાવ્ય, એની કથા, એના કવિ, એનું સમગ્ર પરિવેશ અને એની બધી વાત ત્યાંથી માંડીને એની પાછળના આધુનિક અભિગમ સુધી આખી વાત અને તમે વહેતી કરી ભાવકો સમક્ષ. એટલે અહીં સ્ક્રીન ઉપર તમે તાળીઓ જોઈ શકતા હશો. એના મિત્રો ખૂબ સરસ રીતે રાજી થઈને વ્યક્ત કરી રહ્યા છે. એક લગભગ મેજોરિટી ઓફ ધ પીપલની માનસિકતાને જે આલેખતું નાટક છે. બુદ્ધ ની સ્થિતિને પામનારો વર્ગ પણ ઓછો છે, અને આ તરફ ભલે કદાચ સુંદરી તરફનો વર્ગ કદાચ મોટો હોય, પણ સૌથી મોટો વર્ગ આ પણ છે કે જે દ્વિધામાં હોય. તો આવા એક દ્વિધામાં મૂંઝાતા વ્યક્તિની કદાચ એ વર્ગ ઓછો વધતો હોઈ શકે, એ તરતમતાનો વિષય છે. પણ સંખ્યા કરતા મુદ્દો એ છે કે બહુ મોટો જનસમૂહ અથવા એવા ઘણા બધા લોકો કે જે આ દ્વિધા અનુભવે છે. માણસ માત્રની આ દ્વિધા, અહીંયા બુદ્ધ અને સુંદરીને બાજુ પર મૂકી દો તો પણ ગામડાને શહેરને પકડો તો એને એમ થાય કે મારે ગામડું છોડવું નથી અને શહેર જવું પણ છે. અને એવા ઘણા બધા પ્રકૃતિને છોડવી નથી ને આ તરફ આધુનિકતા પાછી જોઈએ પણ છે. એમ શહેર એ બધી સગવડો ગમે પણ છે, અને આ ખેંચે છે, આ ખેંચે અહીંયા છે. ત્યારે આ તમારું જે એટલે સર્જકનું મુખ્ય દર્શન કે જ્યાં છીએ ત્યારે જે નથી એ ખેંચે છે, એ જે દર્શન એમનું સરસ રીતે આમાં ઝીલાયું છે, એ લગભગ માણસને પછી એ બુદ્ધત્વને પામ્યા સિવાયના બધાને લગભગ ને આ અનુભવ હોય. તો માનવ માત્રની આવી આંતર સંઘર્ષની વાતને જે નાટક એની સરસ વાત આપે કરી. આ વાત એક બધા અમારા ભાવકો માટે નવી પણ હતી કે કોઈ નાટક વારંવાર પુનઃમુદ્રિત થાય ત્યારે એ મોડિફાઈ થઈને પ્રકાશિત થાય, તો એ પણ એક સરસ પ્રયોગ કહેવાય. અને એમાં સર્જક થોડું ઉમેરતા રહે અથવા તો વાતને જુદી રીતે મૂકતા રહે પોતાના ઇનર ડેવલપમેન્ટથી પણ કદાચ આવા નાટક વધારે ઓપ પામતું રહે. એ પણ એક વાત આપે જે કઈ એ અમારા બધા માટે થોડી નવી હતી. ઘણા બધા સર્જકો માટે આ કદાચ પ્રેરક પણ વાત કહી શકાય, એવી પણ વાત જ્યારે પુનઃમુદ્રિત થતી હોય ત્યારે કૃતિ. તો નંદ અને સુંદરીની વાતો ખૂબ સરસ રહી. એ બધાની વાત કરતા હતા ત્યારે નળ દમયંતી આપણને યાદ આવે જ્યારે તમે મૂળ કથાની વાત કરતા હતા એ સંદર્ભમાં. તો ઘણી બધી વાતો થઈ શકે, પણ મને એમ છે કે આપણા ભાવકો જે અહીંયા સાથે જોડાયેલા છે એમાંથી કોઈને પોતાની કાંઈ વાત કરવી હોય તો એ બિલકુલ કરે, અથવા કોઈ પ્રશ્ન હોય કોઈના મનમાં તો કે પ્રતિભાવ આપવો હોય તો જરૂર આપી શકે. મૂળ આખી વાત એટલી સરસ રીતે મુકાઈ છે કે એની હવે બીજી મારે કોઈ એનું વિશ્લેષણ કરીને વાત નથી મૂકવી, કારણ કે એને દોડવું નથી, એ તળાવને સ્થિર રહેવા દઈએ આપણે. બહુ જ સરસ રીતે તમે વાત મૂકી છે. પણ કોઈને પ્રશ્ન હોય તો જરૂર
એ કરી શકે. જેને પણ કંઈ વાત કરવી હોય એ ઓડિયો વિડીયો ઓન કરી અને પોતાનો પ્રશ્ન મૂકી શકે છે. જી હેલો, હા રમઝાનભાઈ અને રાજેશ્વરીબેન, બસ રાજીપો જ વ્યક્ત કરવો છે. તમે કહ્યું એમ જ કે એટલું સરસ આખી વાત મુકાઈ છે કે હવે એમાં કંઈ પણ કરીને ખરેખર ડોળવાનું મન નથી થતું, પરંતુ આખું નાટક જાણે આપણી સામે મૂક્યું અને એમના હાવભાવ અને જે બાની, જે નાટકની જે બાની છે ને, એમાં જે સંસ્કૃતાઇઝ્ડ બધા શબ્દો છે એ બધા જ આમ બધા એ રીતે ઉપયોગ કરીને રાજેશ્વરી બેને આખું એ કથાનક આપણી સામે એટલું સરસ રજૂ કર્યું. અને મને આષાઢ કા એક દિન મેં વાંચ્યું પણ છે, તો એની અંદર પણ આવી જ આમ આ પ્રકારે એક તાત્વિક ચર્ચા, એ મને એવું લાગે છે કે મોહન રાકેશનો એક વિશેષ હોય એવું આપણને લાગે કે આપ તમે જુઓ તો કથાનક તો આમ જોવા જાવ તો બહુ પાતળું જ છે એમ કથાનક, ખાસ એવી કોઈ ઘટનાઓ વધારે નથી, પરંતુ આખું જે દર્શન અને જે પ્રતીકો, દર્પણનું પેલું પ્રતીક અને જે આ લહેરો કે રાજહંસો હો, એ જ કેટલું બધું આમ ખરેખર એકદમ આધુનિક અને એટ ધ સેમ ટાઈમ આપણને પાછું પેલા સમયમાં પણ લઈ જાય એ પ્રકારનું. એટલે ખૂબ મજા આવી અને એક સરસ કૃતિ આમ અમે સાંભળી અને હવે વાંચીશું, કારણ કે એના સંવાદો પણ માણવાની મને એવું લાગે છે કે એક મજા હોય, અને ઘણા બધા તો તમે મૂક્યા, તો બસ રાજીપો જ વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સંધ્યાબેન, થેન્ક યુ. આપણને રાજેશ્વરીબેન નું વક્તવ્ય મળી શક્યું કારણ કે વચ્ચે સંધ્યાબેન આપણા સેતુ બની શક્યા છે. સંધ્યાબેનના કારણે ઘણા બધા વક્તાઓ ક્રમમાં આગળ પણ આપણી શ્રેણીમાં જોડાવાના છે, અને મને આનંદ એ વાતનો છે કે આ શ્રેણી આપણા બધાની બનતી જાય છે. એટલે સૌના સ્વજનો, મિત્રો, અધ્યાપકો, અભ્યાસીઓ જે જે પરિચયમાં છે એ ક્રમમાં આપણી સાથે આ રીતે જોડાતા જાય છે અને પોતાના અભ્યાસની લાણી કરતા જાય છે. તો ખરેખર સરસ, બેને જેમ કહ્યું એમ પ્રતીકોની વાત આવી, અને એક જ એટલે નાટકના ફોર્મમાં પણ કેમ આ નાટક વધારે સારું બની શક્યું છે એની પણ ચર્ચા આપ વચ્ચે વચ્ચે કરતા ગયા કે એક જગ્યા અને એની પાછળ બુદ્ધને, યશોધરાને ક્યાંય આવતા ન હોવા છતાં કેન્દ્રમાં રાખવા, કઈ રીતે ડાયલોગના ફોર્મમાં આગળ પાછળની ઘટનાઓને જોડવી, એ જે નાટકની ટ્રીક છે, વિદ્યાર્થી મિત્રોને આપણે જયારે વાત કરતા હોઈએ ત્યારે કે આગળ પાછળના પૂર્વાપર સંદર્ભો કેવી રીતે જોડી શકાય, તો એ જે રીતે તમે જોડી, એટલે સર્જકે મૂળ જોડી બતાવ્યા અને તમે અમારી સમક્ષ ઉઘાડી આપ્યા, તો એ બધું સાંભળવાની ખરેખર મજા પડી છે. અને આપણા જ મનની છબી જરા અહીંયા આપણને અનુભવાય, નંદમાં ખાસ કરીને, કે બેય તરફ ખેંચાતું આપણું બધાનું મન, એટલે માણસ માત્રના મનને આલેખતું આ નાટક, સર્જક કેવું તો મનને પકડી શક્યા છે અને એને કેન્દ્રમાં રાખીને આ કૃતિ આપી શક્યા છે. તમે આટલી સરસ રીતે, બહુ જ આરામથી તમે આખી વાત અમારી સમક્ષ મૂકતા ગયા, સહેજ પણ ઉતાવળ કર્યા વગર, અને આખા ભાવ પ્રવાહમાં અમે બધા મિત્રો સાથે જોડાતા ગયા. તો આપનો સમગ્ર કોલેજ પરિવાર વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને ફરી આપને તો આ પૌરાણિક કથા વસ્તુ આધારિત નવલકથાઓ, નાટકોનો ખૂબ ઊંડો અભ્યાસ છે, તો અમને ગમશે કે જો આપ એવા કોઈ આપના ગમતા પુસ્તક વિશે, આપની કોઈ એવી ગમતી કૃતિ વિશે, અન્ય ભાષાની કે ગુજરાતી ભાષાની કૃતિ વિશે અમારી સાથે વાત કરવા જોડાશો, તો એ અમારું સદભાગ્ય હશે. હું એક આવતા મિનિટ મણકા રમઝાનભાઈ, હા જી હેલો, હા, એટલે આમ જ મને એમ થયું કે કદાચ અહીંયા આગળ આપણા શ્રોતા મિત્રો છે, બહુ સુગ્ન શ્રોતાજનો આપણા છે, પરંતુ કદાચ નહીં ખ્યાલ હોય તો કે રાજેશ્વરી બેન પોતે બહુ સારા નાટ્ય લેખક છે. આપે વાત કરી છે એમના પરિચયમાં કે એમણે ઘણા બધા નાટકો આ રીતે પૌરાણિક કથાનકને લઈને લખ્યા પણ છે, પરંતુ એ બહુ સારા દિગ્દર્શક પણ છે, અને એમણે ઘણા વાંચીકમ પણ કર્યા છે, અને પોતે તો નહીં કે પણ યુટ્યુબ ઉપર બધા ઉપલબ્ધ છે, જેમ કે સતીશ વ્યાસનું જે નાટક છે, એના વાંચીકમ, હા, અરણ્યા, એનું વાંચીકમ છે. એ ઉપરાંત કેટલી બધી વાર્તાઓ
શોર્ટ સ્ટોરી એના વાચિકમ એમણે એમના વિદ્યાર્થીઓ સાથે, એટલે એમના વિદ્યાર્થીઓ અને તે બધા આમ પાત્રો બનીને વાચિકમ કરતા હોય, એટલે કેટલું બધું સુંદર. આપણા રમજાનભાઈ પણ બહુ વિદ્યાર્થી પ્રિય અધ્યાપક છે, એવા જ આપણા રાજેશ્વરીબેન. એટલે આમ એક સરસ આ વાત પણ યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે. એટલે મને એમ થયું કે લાવ જસ્ટ કહું કે નહીં, બિલકુલ એ સારું નાટકના થયું તમે માણસ છે કહ્યું. એટલા માટે આટલું બધું સરસ રીતે આમ બધું જો ને, આમ અનુભવીને વચ્ચે પોઝ બી એવો સરસ રાજેશ્વરીબેન લેતા હતા બોલતી વખતે, અમુક ટાઈમે વચ્ચે આમ પોઝ લઈને પછી આમ આખું નાટક. એટલે સરસ, તમે કહો એમ કોઈક વખત ભજવી શકાય એવું બધું બી થઈ શકે. એનીવે, બસ. હા, જી નહીં, બહુ સારું તમે વિગત પૂર્તતા કરી બેન. અને બેનને મેં 2-3 વાર પૂછેલું કે હજી મારે કાંઈ વિગત તો આપો, કાંઈ આપો તો ખરા. એટલે તમે કહ્યું તેમ એ સંકોચ વશ એમણે કશું જ મને કહ્યું નહીં. એટલે મને જેટલી ખબર હતી એટલી જ મેં વાત કરી. પણ બહુ જ સારું થયું કે આપે એ પૂરક વાતો કરી. અને ઘણા બધા મિત્રો એવા હશે કે જેને આ બધામાં રસ પણ પડે અને સાથે સાથે એનાથી શીખવા પણ મળે. તો બેન, ખરેખર તમારો આભાર. સંધ્યાબેન, તમારો પણ, કે આવા એક મજાના વક્તા અમને શોધી આપ્યા અને એમની આટલી સરસ વાતો આપણે માણી. તો હવેનો આના પછીનો આપણો 58મો મણકો એ આવતા શુક્રવારે છે. ધી નેમસેક નામે એક અંગ્રેજી નવલકથા, ઝુમ્પા લહિરીની, એ નવલકથાની વાત કરવાના છે બેન નેહાબેન ચંદે. અને એ પછી પણ ક્રમમાં એક પછી એક કૃતિઓ આવી રહી છે. તો આપ સૌ મિત્રો આ રીતે જ અમારી સાથે જોડાતા રહેશો અને આપણે આ શ્રેણીને આગળ ધપાવતા રહીશું. તો આજના આ મજાના મણકા માટે રાજેશ્વરીબેન, આપનો ખરેખર ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ખૂબ ખૂબ આભાર આપનો ને ખૂબ પણ ખૂબ ખૂબ આનંદ. આભાર. સંધ્યાબેન નો પણ ખૂબ આભાર. બિલકુલ બિલકુલ, એમનો તો ખાસ. જી, ફરી મળવા છૂટા પડીએ.